નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર એસટી ડેપોમાં ગુજરાત સરકાર દ્વારા 2 નવીન બસોની ફાળવણી। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે પ્રસ્થાન। જંબુસર ગુજરાત સરકારે જંબુસર ડેપોને આજે 2 નવીન બસોની ફાળવણી કરી છે। આ બસોના પ્રસ્થાનનો કાર્યક્રમ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવી। જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, નગરપાલિકાના સદસ્યો તેમજ જંબુસર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નવી બસોની ફાળવણીથી સ્થાનિક મુસાફરોને વધુ સુવિધા મળશે અને જંબુસર ડેપોની સેવાઓમાં વધારો થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ ડીએન વાઘેલા, જંબુસર।